નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તાજા મહત્વના સમાચારમાં વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યનું પાટનગર આંદોલનોથી ધમધમી રહ્યું છે, ત્યારે આ આંદોલનો સરકાર સામે પડકારરૂપ બનતા જાય છે। સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ, વ્યાયામ શિક્ષકો તેમજ મધ્યાહન ભોજન યોજના આર્મીઓએ દેખાવો સાથે પોતપોતાની માંગણીઓ લઈ સરકાર સામે પડ્યા છે। તો જ્યારે છેલ્લા 15 દિવસથી સતત પ્રદર્શનો કરતા આરોગ્ય કર્મચારીઓ પર છેલ્લા 3 દિવસથી સરકાર બળ પ્રયોગ કરી અને અટકાયતનો દોર ચાલી રાખ્યો છે, ત્યારે આ અટકાયતને લઈને આરોગ્ય કર્મચારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા સમાધાનરૂપી પગલાં કે વાતચીતનો દોર થવો જોઈએ, તેના બદલે નિષ્કર્ષ પગલાં અને હક માટે લડતા કર્મચારીઓ સામે અટકાયતી પગલાંએ પ્રદર્શનકારીઓમાં નવું જોમ ભરાયું હોય તેવું દેખાઈ આવતું રહ્યું છે। તો સરકારના ગઈ સાલના નિર્ણયથી અમલીકરણ કરવાના બદલે સરકારના બોલ બચ્ચન પગલાંથી કર્મચારીઓમાં સરકાર પર ભરોસો પણ રાખવા માંગતા નથી। અટકાયત સમયે આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહે એવું જણાવ્યું કે સરકારી હઠીલી બને નહીં તો ના છૂટકે અમારે આકરા પગલાઓ ભરવા મજબૂર થવું પડશે। આજ સવારથી સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયેલ હતી, તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ હક માટે મક્કમ બની સૂત્રો સાથે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થતા સરકારી આદેશો મુજબ પોલીસ દ્વારા તેમની અટકાયતનો દોર શરૂ કરવામાં આવેલો હતો। વહેલી સવારે થયેલી અફવાઓ ખોટી હોવાનું પ્રમુખ દ્વારા જણાવેલ, ત્યારે કર્મચારીઓ કટેંગે તો મરેંગે અને હક કે રહેંગે જેવા સૂત્રો પોકારવામાં આવ્યા હતા। તો આરોગ્ય કર્મચારીના આંદોલન પર સરકારના બળ પ્રયોગથી ઉગ્ર રોષ આંદોલન સતત 15મા દિવસે પણ યથાવત આરોગ્ય કર્મચારીઓની અટકાયત સતત 3 દિવસથી કરવામાં આવી છે। અમારી મુખ્ય માંગણી છેલ્લા 2 વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો પગાર સુધારણા, ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ, આ 2 અમારી મુખ્ય માંગણી છેલ્લા 2 વર્ષથી છે। સરકારશ્રીને 25/2ના રોજ અમે અલ્ટિમેટમ આપી અને સરકારને જાણ કરેલી, કોઈ નિવેડો ન આવતા અમે 17/3/2025થી આજે 15મો દિવસ અમારી અચોક્કસ મુદતની હડતાલનો શરૂ છે। સરકાર એક હટ કરી રહી છે કે ભાઈ પહેલાં હડતાલ સમેટો, અહીં કર્મચારી હટ કરી રહ્યા છે, તો એમ કે હડતાલ સમેટો તો અમે બેઠક આપીને બેઠકને અંતે પછી તમારા પ્રશ્નનું સોલ્યુશન કરીએ, તો કર્મચારીઓએ હટ લીધી છે કે ભાઈ પહેલાં અમને બેઠક આપો, બેઠકના અંતે શું નિરાકરણ લાવવાની છે સરકાર, કારણ કે છેલ્લા 2 વર્ષથી અમે આ રીતે કરતા આવ્યા છીએ, ઘણીવાર છેતરાણા છીએ। આ વખતે કર્મચારીઓ કહે છે કે છેતરાવું નથી। આ હડતાલને આધીન એસમા કાનૂન 19/3ના રોજ લાગુ કર્યો સરકારે, જેના અંતર્ગત અમારા 15,000 કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે, પણ તોય કર્મચારી આવા હક માટે, પોતાના ન્યાય માટે અહીં સત્યાગ્રહ છાવણીમાં આવી ગયા છે। અમારી હડતાલ અચોક્કસ મુદતની, જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી શરૂ જ રહેશે। બીજું એક અન્ય મેસેજ એવા હતા કે ભાઈ હડતાલ 22 જિલ્લાએ આપ્યું, એ તદ્દન જૂઠાણું, ગલત, અને અમારા જે વિરોધી તત્વો હતા એનું ષડયંત્ર હતું, એવું કંઈ નથી। 33 જિલ્લાના કર્મચારીઓ અહીં હાજર જ છે અને હાજર જ રહેશે, અને જ્યાં સુધી જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ શરૂ રહેશે। કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, ગાંધીનગર।